રાજકોટ ગિરીશ કોટેચાની પત્રકાર પરિષદ જૂનાગઢ સાધુઓના ચાલતા વિવાદને લઈ પત્રકાર પરિષદ ગિરીશ કોટેચનું નિવેદન ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ તમામ આક્ષેપ ખોટા છે। અમિત શાહનું પણ નામ લખ્યું છે જે પણ ખોટું છે। મહેશ ગીરી રાજકારણમાં આવ્યા ત્યારબાદ પાછા ભગવા કપડાં પહેર્યા। મહેશ ગીરી સાંસદ બન્યા ત્યારે પેન્ટ શર્ટ પહેરવાના શરૂ કર્યા, ત્યારબાદ ફરી ભગવાન કપડાં પહેરવા લાગ્યા। શ્રી રવિશંકર સાથે શું સંબંધ છે તે જણાવે। આ જગ્યા પર આવી મહેશ ગીરી ખોટા વિવાદ કરી રહ્યા છે। મહેશ ગીરીએ અનેક વખત સરકારી અધિકારીઓ સાથે માથાકૂટ કરી છે। જૂનાગઢ કોઈ પણ સંતને ગિરીશ કોટેચા વિશે પૂછી લો, કોઈ ખરાબ નહીં બોલે। હું હંમેશા સંતો સાથે નમીને મળીને રહ્યો છું। તમને દિલ્હીમાંથી શા માટે કાઢી મૂકવામાં આવ્યો છે? દિલ્હીમાં જઈ લગ્ન કર્યા, તારે સંતાન પણ છે। અરે ઈ આક્ષેપારો જ માણસ છે, એને આખી જિંદગી આ હું એમ કહું, મારો વિડીયો શું છે, બધા મેં રિક્વેસ્ટ કરી કે જુનાગઢની ધરતી આ તપોભૂમિ છે, અહીંયા દત્ત દાતાર ગિરનાર બિરાજે છે, તનસુખગીરી બાપુ વોક થઈ ગયા પછી તમે લોકો એના કુટુંબને મળ્યા કે સીધા ઝઘડા કરવા માંડ્યા? બે સંતોને નહીં, પણ એ આક્ષેપ એને હું કીધું, સંજય કોરડિયાનો લેટર વાંચ્યો અને એણે એમ કીધું કે આ લેટર મને આપ્યો અને હરિગીરીને એમ કે ભવનાથ મંદિર માટે થઈ અને આટલા રૂપિયા 5 કરોડ રૂપિયા ભાજપના નેતાને આપ્યા, 50 લાખ રૂપિયા આલોક કુમારને આપ્યા, 50 લાખ રૂપિયા એણે રાહુલ ગુપ્તાને આપ્યા, આપણા રીતેશ રાજને આપ્યા અને અત્યારે અમારા જે કલેક્ટર છે અનિલ રાણાવસિયા, એની ઉપર આક્ષેપ। 4 IAS ઓફિસર ગુજરાતના છે ભાઈ, અને આ અધિકારીઓ 5 રૂપિયા લઈ એમ કોઈને કબજો આપવા માટે થઈને એવું શું છે? ભવનાથ મંદિર છે, શૈલજામાને 1 વર્ષ માટે થઈને ભવનાથનું સંચાલન સોંપવામાં આવ્યું। અમને રિક્વેસ્ટ કરીને ભાઈ એમ કીધું કે પ્રસંગ કમિટી સાંભળજો, પ્રસંગ એટલે ભવનાથનો મેળો થાય, શિવરાત્રીનો મેળો થાય, ત્યારે પ્રસંગ આવે ત્યારે તમે અમને મદદરૂપ થાજો। પેલા અમે ના પાડી કે અમારે નહીં, કે અમને આટલી મદદ કરો કે અમારું સંચાલનમાં તમે થોડોક ભાગ લેજો। એટલે જુનાગઢના નહીં, આખા ગુજરાતના સૌથી રૂપિયાવાળા માણસ જેને કહી શકાય, દીપક ચોકસી, કે જે દર મહિને 20 લાખ રૂપિયાનું દાન કરે। પછી ધીરુભાઈ ગોહેલ, એનો છોકરો વિકી, એને પ્રસંગ સમિતિમાં સભ્ય બનાવ્યા, અને કિશોર પોખિયા કે જે કાયમ માટે થઈને હરેક સાધુ સંતોને મદદરૂપ થતા। આ પ્રસંગ કમિટીના અમને સભ્ય બનાવ્યા હતા, અને એમાં પણ એ સમયના વિશ્વંભર ભારતી મા મંડલેશ્વર એ પણ એમાં સભ્ય હતા। 1 વર્ષ પછી માએ જે રીતે ભવનાથ મંદિરને સુવર્ણ મંદિરની જેમ બનાવ્યું, કારણ કે એને ઘટતું નથી, હું પાછું બોલું, સરકારની ભવનાથની જગ્યા 56 એકર અને પુનિત આશ્રમની જગ્યા 68 એકર એ મા પાસે છે। એ માને બદનામ કરી, કાલે એને પણ ધમકી આપે કે પછી